જો તમે એક પીજી ઓનર છો તો તમારા ઘરે એક નોટિસ આવી શકે છે સરકાર તરફથી, પણ કેમ, શા માટે, એ જાણવા માટે આજનો વિડીયો જોઈ લો છેલ્લે સુધી. અને જો તમે એક પીજીમાં રહો છો તો પણ તમારે આ વિડીયો ખાસ જોવો જોઈએ. હાય, હું છું હેલી. પીજીમાં રહેવા માટે પોલીસ વેરિફિકેશન અને સોસાયટીનું એનઓસી બંને કમ્પલસરી છે. જો તમે એક પીજીના ઓનર હો તો તમારે તમારું જે ઘર છે એ પીજીમાં આપ્યા પહેલાં, ચાહે તમે સ્ટુડન્ટ્સને આપતા હો કે પછી કોઈ પણ વર્કિંગ પ્રોફેશનલને આપતા હો, તમારે તમારી સોસાયટીનું એનઓસી અને પોલીસ વેરિફિકેશન એ ફરજિયાત કરાવવું જ પડશે. અધરવાઇઝ તમારું પીજી બંધ પણ થઈ શકે છે. સિક્યોરિટી પર્પઝથી અને અનવોન્ટેડ એક્ટિવિટીઝને રોકવા માટે થઈને ખાસ કોર્પોરેશને અમદાવાદના વિવિધ ઝોનમાં ચેકિંગ શરૂ કરી દીધું છે. એટલે જે પણ પીજી ઓનર્સ છે એ એનઓસી વગર અને પોલીસ વેરિફિકેશન વગર પીજી ચલાવતા હશે તો ત્યાં નોટિસ ઇસ્યુ થવા લાગી છે. વેસ્ટ ઝોનમાં ઓલરેડી 335 પીજીને નોટિસ આપી દેવાય છે. આવી જ રીતે અલગ અલગ ઝોનમાં બધી જગ્યાએ જે સરકાર છે એ અત્યારે નોટિસ આપી રહી છે. તો જો તમે એક પીજી ઓનર હો તો સોસાયટીનું એનઓસી અને પોલીસ વેરિફિકેશન તરત જ કરાવી લો, જો તમે હજી સુધી ના કરાવી હોય, નહીંતર તમારે બહુ જ હેરાન થવું પડશે. અથવા તો જો તમે ઓલરેડી પીજીમાં રહી રહ્યા છો અથવા કોઈ નવા પીજીમાં શિફ્ટ થવાના છો તો ત્યાંના ઓનર્સ પાસે પણ તમે આ અંગે એક વખત ચર્ચા કરી લેજો, જેથી કરીને આગળ જતાં તમારે હેરાન ના થવું પડે. તો તમે એઝ અ સોસાયટી મેમ્બર, તમને શું લાગે છે કે આ જે રૂલ છે એ યોગ્ય છે કે નહીં? કે બધા જ સોસાયટી મેમ્બર્સની એનઓસી લેવી ફરજિયાત હોવી જોઈએ કે ના હોવી જોઈએ? અથવા તો જેનું ઘર છે એની મરજી, એને પીજી પર આપવું હોય, રેન્ટ પર આપવું હોય, એને જે કરવું હોય એની મરજીથી કરી શકે છે. તમે કયા હિતમાં છો, પહેલો કે બીજો? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો ચોક્કસથી કરી લેજો.